નમસ્કાર દોસ્તો મિત્રો, સુરત મહાનગરપાલિકાના સિમ્બોલની નીચે સરસ મજાના બે શબ્દો લખેલા છે કે બહુજન હિતાય અને બહુજન સુખાય. મતલબ કે સૌ લોકોનું હિત થાય અને સૌ લોકો સુખી થાય. આ જ વાતને અને આ જ સ્લોગનને સાબિત કરતું કામ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. જે લોકો પાસે રહેવા માટે ઘર નથી, મતલબ કે ઘર વિહોણા છે, તેના માટે મહાનગરપાલિકાએ 500 બેડની સુવિધા ઊભી કરી છે, જેમાં દિવ્યાંગ લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને જે લોકોને ઘર નથી, ઘર વિહોણા છે, તે લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો ચાલો, મારે તમને આ શેલ્ટર હાઉસને એક વિઝિટ કરાવી છે અને મહાનગરપાલિકાના અદ્ભુત સાહસને તમારી સમક્ષ મૂકવું છે. આ શેલ્ટર હોમની એન્ટ્રન્સની જગ્યા છે. ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા લોકોની સેવા થઈ રહી છે. જે લોકો બેઘર છે, વિકલાંગ છે, દિવ્યાંગ છે, તમે જોઈ શકો છો કેટલાક ફોટોગ્રાફ્સ મ્યુનિસિપલ કોર્પોરેશને ડિસ્પ્લે કર્યા છે. આ લોકો રિસેન્ટલી જ આ વ્યક્તિને રેસ્ક્યુ કરીને લાવીને આવ્યા છે. તમે જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ પ્રકારના ડોરમેટરી રૂમ બનાવેલા છે. લેડીઝ માટે અલગ છે, ફેમિલી રૂમ પણ બનાવવામાં આવ્યા છે, જેથી કરીને મેક્સિમમ લોકો આનો લાભ લઈ શકે. મિત્રો, આ સિનિયર સિટીઝન માટેની ડોરમેટરી બનાવેલી છે આ લોકોએ. સિનિયર સિટીઝન માટેની એક અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા બધા સિનિયર સિટીઝન કામના અર્થે બહાર જતા હોય છે, કોઈક નીચે બેસતા હોય છે, કોઈક હવાની મજા માણતા હોય છે. નામ છે તમારું? દયાબેન. કેમ છે તબિયત? મોઢા ઉપરથી તો બીમાર લાગો છો. બહાર જઈને થાક લાગે. થાક લાગે? બહાર ફરી આવ્યા, આંટો મારી આવ્યા? દવાખાને કરી લે. શું થાય છે? પગ દુખે છે. પગ દુખે છે. કસરત બસરત કરો છો? કરું છું. શેલ્ટર હાઉસમાં વિકાસભાઈ, આ રીડિંગ રૂમનો યુઝ કઈ રીતે થાય છે? આજે અમે ફેમિલીને રોડ ઉપરથી લાવીએ, એમાં જે નાના બાળકો હોય છે એ લોકોને અહીંયા ટ્યુશન ક્લાસ કરાવીએ છીએ રોજે 4 થી 6 વાગ્યાના ટાઈમમાં. કેટલા બાળકો છે એપ્રોક્સલી? અપ્રોક્સ 30 બાળકો છે જેને અહીંયા ટ્યુશન આપવામાં આવે છે. મિત્રો, આ શેલ્ટર હાઉસમાં બાળકોને એક અલગથી વ્યવસ્થા આપવામાં આવી છે, જેથી કરીને પોતાનું એજ્યુકેશન લેવલ ઇન્ક્રીઝ કરી શકે છે અને આગળ વધી શકે. પોતાના કપડાની વ્યવસ્થા માટે વોશિંગ મશીનની પણ સુવિધા આ લોકોએ આપેલી છે. ખૂબ જ સરસ વોશિંગ મશીન છે, જેથી કરીને સિનિયર સિટીઝનને કપડાં ધોવામાં તકલીફ ના પડે, મહિલાઓને તકલીફ ના પડે. ખૂબ જ સારી વ્યવસ્થા આ લોકોએ આપેલી છે, જેથી કરીને મેક્સિમમ લોકો આ મશીનનો લાભ લઈ શકે. ફુરસદના સમયમાં આ લોકો પોતાનો ટાઈમ સ્પેન્ડ કરી શકે તેના માટે શેલ્ટર હાઉસે કેરમની પણ અને આઉટડોર ગેમ્સની પણ સુવિધાઓ આપેલી છે.
આ દાદા છે, સિનિયર સિટીઝન છે, 4-5 મહિનાથી અહીંયા રહી રહ્યા છે અને પોતાની જિંદગીનો આનંદ માણી રહ્યા છે ખૂબ જ સારી રીતે. તમે છોકરાઓ પણ જોઈ શકો છો કારણ કે ખૂબ જ મોટી માત્રામાં અહીંયા નાના નાના છોકરાઓ પણ છે. સંચાલક તરુણ મિશ્રા મારી સાથે છે, તેની સાથે આપણે થોડીક વાતો કરીશું અને માહિતી મેળવીશું. તરુણજી નમસ્કાર. प्रोवाइड करते हो जी. शेल्टर हाउस में मेन तो जो होमलेस लोग होते हैं, जो लोग रोड पे रहते हैं, फुटपाथ पे रहते हैं, तो हमने कैटेगराइज किया हुआ है. हम 3 तरह के होमलेस जो हमारे शेल्टर में रहते हैं, उसमें एक तो परमानेंट होते हैं कि जैसे जिनका कोई भी नहीं है, जो कहीं से उनका फैमिली नहीं है, कुछ भी नहीं है और बाहर कहीं भी रोड पे फुटपाथ पे रहते हैं, तो वैसे लोगों को हम लाके रेस्क्यू करके यहाँ रखते हैं. दूसरे में एक सीजनल आता है कि 6 महीने 5 महीने के लिए कुछ लोग जो है शहर में आते हैं और कहीं भी कुछ ऐसा व्यापार बिजनेस करते हैं और ब्रिज के नीचे कहीं भी सो जाते हैं, तो उन लोगों को भी हम शेल्टर होम की सुविधा प्रोवाइड करते हैं. और एक होता है टेम्प्ररी होमलेस, उसमें कोई भी हो सकता है, मैं भी हो सकता हूँ, आप भी हो सकते हैं. किसी का कुछ वॉलेट गुम गया या कुछ टाइम के लिए उसे शेल्टर की ज़रूरत है, या फिर कोई इलाज कराने हॉस्पिटल आता है तो इतना होटल वगैरह अफोर्ड नहीं कर सकता है, तो बाहर गार्डन में ही सो जाता है, कहीं भी सो जाता है, तो वो 1-2 दिन 5 दिन के लिए शेल्टर होम के अंदर रह सकता है. तरुण जी, यहाँ पर बच्चे भी ज़्यादा दिख रहे हैं, तो कितने बच्चे हो गए अप्रोक्सली यहाँ पे? बच्चे इस शेल्टर होम में जो है तो 40 जैसे बच्चे हैं. तो बच्चों का हमारा फोकस होता है कि जैसे जैसे ब्रिज के नीचे या बाहर कोई रहते हैं तो माँ बाप तो चलो कुछ ना कुछ काम कर लेते हैं, लेकिन उनके बच्चे जो शिक्षा से और बाकी सब चीज़ों से काफ़ी दूर रहते हैं, उनको वो चीज़ मिलता नहीं है, तो उनकी अगली जनरेशन भी शायद अनपढ़ हो, तो इसलिए यहाँ लाने के बाद बच्चों को हम लोग यहाँ पे ट्यूशन क्लास करवाते हैं. और अभी जो नया सत्र शुरू हो रहा है